ખંભાત નગરપાલિકાની બોર્ડ મીટિંગ ભારે તોફાની બની. પાલિકા પ્રમુખ બોર્ડ મીટિંગ છોડી જતા રહ્યા તો વિપક્ષ દ્વારા પ્રમુખનો ઓડિયો જાહેર કરાયો. આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકા સતત વિવાદોમાં જટવાયેલી રહે છે. તાજેતરમાં 8 સભ્યોએ રાજીનામા આપી દીધા છે, જેમના રાજીનામા બાબતે હજુ પણ સ્પષ્ટ સ્થિતિ નથી. ત્યારે આજે સાંજના 4 કલાકે બોર્ડ મીટિંગ મળી હતી. જોકે આજની બોર્ડ મીટિંગ તોફાની બનવાની આશંકા હોય નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમ છતાં વિપક્ષ દ્વારા તમામ સભ્યો હાજર રહી નગરપાલિકામાં ચાલી રહેલા ગેરકાયદેસરના ઠરાવો બાબતે પ્રશ્ન ઉઠાવતા એક તબક્કે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. ભારે ઉહાપો વચ્ચે સ્થિતિ પામી ગયેલા પ્રમુખે ચાલુ મીટિંગમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી જતા વિપક્ષ દ્વારા નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભારે સૂત્રોચ્ચાર કરી પ્રમુખનો ઓડિયો ક્લિપ જાહેર કરતા શહેરમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. જોકે આ બાબતે વિરોધ પક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્મભટ્ટ અને ઇફ્તેખાર યમીને જણાવ્યું હતું કે હજુ પણ વધુ ઓડિયો જાહેર કરવામાં આવશે અને વધુ કાર્યક્રમો કરી નગરપાલિકાના ભ્રષ્ટાચારને જનતા સુધી લઈ જવામાં આવશે એમ જણાવ્યું હતું. ખંભાત નગરપાલિકા પ્રમુખ તેમજ સભ્યશ્રીનો વિડીયો વાયરલ થયો. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત. વહીવટી અધિકારી છે ભાઈ, બોલે વહીવટી અધિકારી કેસે કે નહીં ભાઈ, કેમ ના થાય કોઈ વાત નહીં, કેમ નહીં નગરપાલિકા ઉપર રહીને નગરપાલિકા ઉપર રહીને આ પત્રકારો રોજ મંજૂર કરવામાં અને એવું કહે છે આપણે કમિશનની 7 લાખ કમિશનની વાત અને જિલ્લા સુધી રૂપિયા જાય છે એ અને લોકોને ઓફર કરી છે. બધું આ કેસેટમાં છે, સાંભળો. બોલો સાહેબ, કેવું છે? મજામાં? હેપી ઉત્તરાયણ. બોલો બીજું શાંતિ? શાંતિ. હવે તમે શું કામ આ બધું પગલું ભર્યું, બસ એ જ મને વિચાર નથી આવતો. બસ હવે પગલું ભર્યું તો હવે આપણે તો તમે લાલભાઈ મારો વિરોધ કરતા હતા અને તમે લાલભાઈ લાયા પાછા. મારે લાલભાઈ નહીં, મારે કોઈ એ બધાનો કોઈ પ્રશ્ન નતો. સમજો, તમે મનીષનો વિરોધ કરતા, તમે મનીષને અંદર લાયા.
અમારો વિરોધ એ બે ભાઈઓનો જ હતો. સાંભળો, હા તમારી જોડે એ મારો કોઈ વિરોધ ભાઈઓને નહીં. નહીં, મારો વિરોધ હતો બાલિયાનો, સમજો. હા. આ બધા કામ આટલા બધા વર્ષોથી જે બધા કામ થાય છે એ બધા બંધો થાય છે. હા, બોલો. તમે આપણે વિકાસના જ કામને મંજૂરી આપવાની નથી, બીજું કશું જ આપવાનું નતું, સમજો તમે. પણ શેર લગીને તો આપણે જીતુભાઈ ના ઠરાવો કરાયા જ છે ને, સહીઓ કરાઈ જ છે. કોઈ આ તમારા ડોર ટુ ડોર ને હજુ બીજા આવશે. અત્યારે એ સાબિત થશે કે આ જીતુ નતા સાઈન કરે ને એટલે આ ગામ ચોખ્ખું થાય છે હવે, સમજો તમે. એવું છે. હા હવે મેં તો તમને ખાલી સારા સમાચાર આપવા માટે કેવું દીપુભાઈ, એટલે મારે તમારી જોડે દુશ્મની નથી, કોઈની જોડે દુશ્મની, જીતુ જોડે મારે દુશ્મની નથી, સમજો. પણ હવે દુશ્મની સામે ચાલીને તમે એવું કરો કે આ દુશ્મન છે ને આ દુશ્મન છે, એવું મારે કશું કોઈની જોડે લેવા દેવા જ નથી મારે કોઈની જોડે. તમે ભાઈ પેલા લાલભાઈ નો વિરોધ કરતા હતા, બરાબર છે? હા કે ભાઈ લાલભાઈ આમ લાલભાઈ તેમ, બરાબર છે? તો પછી તમે એમની જોડે ગયા ભાઈ અમે એટલે રાજીનામા મેળ્યા. લાલભાઈની વાત અલગ છે અને તમે રાજીનામા પેલા આપ્યા, સમજો તમે. હા, ના એ જ વખત આપ્યા, ઉછળ દિવાળ પછી જ આપ્યા. રાજીનામા તો કોઈને ખબર નથી, તમે આપી દીધા, સમજો. હા હા એટલે આ બધું ક્યાં પગલું ભરવાની જરૂર હતી તમારા લોકોને, એમ કઉ છું. અસલ મંજૂર થઈ જાય. એ મારી જોડે બેઠા હતા એ ઘર ઉપર, ક્યાં ઘર એને ચોખ્ખું બાલિયાને ચોખ્ખું કીધું તું, હું તારું કરશનભાઈ અને સોએમ નું બોલ, હું તૈયાર છું, બરોબર. પણ એમાં એ તૈયાર ના થયો. પછી એમાં હું આંટી વિશે શું કહું, મને એ પછી પેલા તમને દેવા વાર કર્યો. થોડો કે હું છત્રીસે જેમ ઘરે બાંધી અરે એમ નહીં, પણ એ પછી મેં તમને દેવા વાર કર્યું કે ભાઈ આપણે એક મિટિંગ કરી લઈએ, પણ તમે મિટિંગ ના કરી યાર. મીટિંગ એટલે તમારે ત્યાં સુધી પેલો તો વિરોધ જ કરતો હતો બધી વાતમાં. આપણે તો જુઓ દીપુભાઈ, તમારી સામે મેં કીધું તું ને, તમારી સામે કીધું તું ને મેં, શું કીધું તું સામે? ત્યારે તો મેં સ્વયં નું નામ નથી, તું તારું બે બોલ, હા બરાબર બરોબર છે. તારે બીજે ના જવું, તું તારું ને તારે ના લેવું હોય તું કરશન નું બોલ, બરોબર છે. સ્વયં નું તો આપણે વાત નથી. બરાબર પછી વધારે પડતો ઓવર થાય. જો આ દુનિયા છે ને ભાઈ, બધી રીતે મારે છે ને જિલ્લામાં આપવાનું હોય છે ને બધી રીતે બધાને આપવાનું હોય છે, સમજો. હજુ તમને ખબર નથી, હજુ તમને ખબર પડશે પછી. જિલ્લામાં તો કયો સુગુલ સુગુલ જિલ્લામાં એવો તમે રેકોર્ડિંગ કરતા હોય ના કરતા હોય તો હું નહીં ચાલતું કશું આપણો. હા પીઆઈ સાહેબ ના પાડે છે ભાઈ. કોણ છે ભાઈ ના પાડે છે? સવાલ પૂછો ને એટલે કેમ ના પાડે છે? કર દો. આ તો ભ્રષ્ટાચાર કરે છે. કલમ 4 મુજબ જો અમે ઉજાગર કરતા હોઈએ ભ્રષ્ટાચાર તો અમને પોલીસ રક્ષણ મળવું જોઈએ. ઉલટું આ તો ઊંધું છે. ભારતીય જનતા પાર્ટીના દબાવમાં આવીને આ રીતેની માનસિકતા ચાલે જ નહીં. સોરી ટુ સે ના આપે એ રીતે છે હતું શું કરું, અમને આપી દઉં છું ને હું. હા, અને દર મહિના આ ક્લિપ તો અમે અઠવાડિયે પછી બીજી આવશે, ત્રીજી આવશે, બધી બહુ આવવાની છે. તો પછી અને આમાં વગાડવામાં ક્યાં ખોટું છે? મને તો રોજ કાલે વાગશે, પરમદાડે વાગશે. હજુ તો અપાસ ઉતરીશું ને બધી જાતના જુદા જુદા કાર્યક્રમો પાસે ને બધી